ઈરાનથી પંજાબ વાયા ગુજરાત થઈને જતું 203 કિલો ડ્રગ્સ ઝડપાયું। બે શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા। ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ નીકળ્યા હતા। ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો, ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ETS કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડબોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને બે શખ્સ સાથે પકડી પાડ્યા। બલુચી બોલતા બે શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો। બોટની બનાવટ ઈરાનની છે, બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી, 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો। પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા ETS દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા। ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા। પકડાયેલા જથ્થાને FSLમાં મોકલી દેવાયો। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે। FSL ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે।